દર વર્ષે શિયાળા ઉનાળા અને ચોમાસામાં ખેડૂતો વાવણી કરી રોકડીયો પાક લઈ પગભર થઈ ગયા છે। વાગડ વિસ્તારમાં રાપર તાલુકામાં દર વર્ષે શિયાળામાં રવિ પાકમાં મુખ્યત્વે જીરુનો પાક મુખ્ય છે। દર વર્ષે લગભગ 400 કરોડના જીરા સાથે 800 કરોડનો પાક ખેતરોમાં પાકે છે અને ખેડૂતો પગભર થઈ રહ્યા છે। આ અંગે ખેડૂત આગેવાન અને રાપર તાલુકા ભાજપના પ્રમુખ નશાભાઈ દૈયાએ જણાવ્યું હતું કે વાગડ વિસ્તારના ખેડૂતો દર વર્ષે નર્મદા યોજના આધારિત રવિ પાકનું વાવેતર કરવામાં આવે છે, જેમાં જીરું, રાયડો, કપાસ, ઘઉં, વરિયાળી, ઈસબગુલ સહિતનો પાક વાવી પગભર થઈ રહ્યા છે। રાપર તાલુકાના ખેડૂતો ભુજ, ગાંધીધામ, મોરબી, રાજકોટ, અમદાવાદ, સુરત, મુંબઈ મજૂરીએ જતા હતા। હવે રાપર તાલુકામાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંચમહાલ, ગોધરા, દાહોદ સહિતના વિસ્તારોમાંથી મજૂરો ખેતી કામ કરી રહ્યા છે। આ વર્ષમાં નર્મદા કેનાલ પર મોમાયમોરાથી ખારોઈ સુધી લગભગ 5000થી વધુ ડીઝલ એન્જિન રાત દિવસ ધમધમી રહ્યા છે। આ વર્ષે પણ અંદાજ મુજબ 450 કરોડનું જીરું થશે તેવો અંદાજ છે। રતનપરના સરપંચ દશરથ આહિરે જણાવ્યું હતું કે આ વર્ષે ખડીર વિસ્તારમાં જીરુનું ભરપૂર વાવેતર થયું છે અને હજુ આગામી દિવસોમાં વધુ વાવેતર કરવામાં આવી રહ્યું છે। છેલ્લા 2015થી જે કચ્છની ધરા ઉપર નર્મદાના અવતરણ થયા એ વખતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે રાપર પ્રદેશના ધારાસભ્ય પંકજભાઈ અને ભારતીય જનતા પાર્ટી સૌ આગેવાનોની મહેનતથી રાપર તાલુકામાં આજની તારીખમાં માંજવાસથી ચોબારી સુધી ઓછામાં ઓછા 5 થી 6000 મશીન કેનાલ ઉપર ચાલે છે અને હાલમાં શિયાળુમાં જીરો, એરંડા, વરિયાળી, ઘઉં, ઈસબગુલ, બીટી, કપાસ અને અનેક પાકોનું વાવેતર થયું છે અને દરેક ખેડૂતો પાક લઈ રહ્યા છે। આથી ખેડૂતો ખૂબ પગભર થયા છે। અગાઉ આપણા અહીંના ખેડૂતો ખૂબ મહેનતુ હતા, જમીન પણ ખૂબ હતી, વરસાદ ખૂબ ઓછો થતો હોવાના કારણે આપણે મજૂરી કરવા માટે બહાર જવું પડતું કે આજે અહીંયા બહારના હજારો માણસો મજૂરી કરી રહ્યા છે। અહીંયાના ખેડૂતો શેઠિયાઓ તરીકે જીવન જીવી રહ્યા છે, એટલે ખૂબ ખેડૂતો સુખી થયા છે।